વેલકમ બેક. અને આજે આપણે આપણા કોમ્પ્રિહેન્સિવ આજે લક્ષ્યવેધ પ્રોગ્રામ છે તમારી એક્ઝેક્ટલી પ્રિલિમ્સ અને મેઇન્સ માટેનું જે ગાઈડન્સ પ્રોગ્રામ છે એની અંદર આગળ વધી અને આજે આપણે પ્લાનિંગ એટલે કે માઇક્રો પ્લાનિંગ સુધીની વાત કરશું. પછી એનો ઓબ્ઝર્વન એટલે ડિસિપ્લિનની વાતો કરશું અને હાઉ આઈ ઓર વી આર ગોઈંગ ટુ મોનિટર ઈચ અધર એની વાત કરશું. ઠીક છે. સો ધીસ વિલ બી ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ સેશન જે લોકોએ પ્લાન ફોલો કરવો છે એના માટે છે. અલ્ટિમેટલી મારું એક લોજિક છે કે કોઈ પણ પ્લાન કે કોઈ પણ એક કહેવાય કે ઓવરવ્યૂ પહેલાથી કેમ રાખવો જોઈએ અને એનું રેશનાલે તમે સમજો પછી જો તમને એગ્રી થાવ તો તમે એનામાં કન્ટિન્યુ કરજો. આઈ હેવ સેડ કે 21 દિવસ છે જે આઈડિયલી હેબિટ ફોર્મેશન માટે મિનિમમ નંબર ઓફ ડેઝ ગણાય. રાઈટ. સો તમારે જે પણ પ્લાન તમારા લાઈફમાં ઉતારવો છે અંદર એને તમે જે પણ હેબિટ તમારે બિલ્ડ કરવી છે, ફોર એક્ઝામ્પલ કોઈને રીડિંગ હેબિટ બનાવી છે, કોઈને ફિઝિકલ એક્ટિવિટી કરવી છે, કોઈને એનીથિંગ એલ્સ મતલબ કોઈને પેઇન્ટિંગ કરવું છે, ડાન્સ શીખવો છે, કંઈ પણ. સો એની સ્કિલ ઓર ન્યૂ ટાસ્ક રિક્વાયર્સ 21 ડેઝ ઓફ કોન્શિયસ એફર્ટ. આની અંદર તમારે બહુ પ્રયત્નો કરવા પડશે, વારે ઘડીએ તમારું મગજ ફરવા જશે અને એ ડેવિએશન થશે. આપણા ગ્રુપનો કે કોઈ પણ ગ્રુપનો એક જ ફાયદો હોય કે જ્યાં તમે આન્સરેબલ બનો. બરાબર. તમારે જવાબ આપવા પડે. ફોર એક્ઝામ્પલ સે ઇફ આઈ એમ વર્કિંગ ઇન XYZ ઓફિસ, રાઈટ, કોઈ પણ જગ્યાએ પ્રાઇવેટ પબ્લિક કોઈ પણ સેક્ટરની વાત કરીએ તો ઇફ આઈ હેવ નો હાયર ઓથોરિટી નો ઓથોરિટી ટુ રિસ્પોન્ડ or I'm accountable or answerable, I will act as we all know. I or majority will act not act as per the required way. બરાબર. તમારું બિહેવિયર, તમારા એક્શન્સ આઉટ ઓફ કંટ્રોલ હશે કાં તો ઘણી બધી વસ્તુમાં ડેવિએશન આવશે જે આઈડિયલ બિહેવિયરથી વિરુદ્ધનું હોય. પણ ઇફ યુ હેવ ટુ સે કે તમે શું કર્યું, કેમ કર્યું, રાઈટ, સો ધેટ ચેક, બરાબર, તમારા પર જે ચેક રાખવામાં આવે, જે જપ્તો રાખવામાં આવે, તમને પૂછવામાં આવે, તમને ટ્રેક કરવામાં આવે, એનાથી શું થાય? અ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી આવે. બરાબર, કે તમે જવાબદાર બનો, તમે રિસ્પોન્સિબલ બનો, તમે આન્સરેબલ છો. એવું નહીં કે તમે જે કર્યું એ ચલાવી લેવામાં આવશે. નો, ઈચ એન્ડ એવરી એક્શન વિલ હેવ ઇટ્સ કન્સિક્વન્સીસ. રાઈટ. સો એના લીધે શું બનશે? તમારી અંદર એક જવાબદારી વાળી ફિલિંગ આવશે. And that will be there required when you will actually join the government or even any private institutions. Right? I guess now you are able to understand what I'm trying to say. ઠીક છે. સો પહેલી અને બહુ ક્લિયર વાત કે આપણો પહેલો ગોલ છે તમારે કેમ આન્સરેબલ રહેવું જોઈએ, તો કે નહીં મારા માટે પણ પોતાના માટે. Right. Another logic is, which I'm almost denying or not agree on support, if anything is given for free, the value is automatically decreased. For example, the thing which we are doing in our program, maybe it's an answer writing interview or Lakshyaved, right? If the course is for free, automatically આપણી અંદર એના માટેનું એક કમિટમેન્ટ નથી આવતું. Right. So that has its own pros and cons. બરાબર. પણ જ્યારે આપણે ફ્રીમાં મળે ને કંઈ તો એની કદર એટલી કરતા નથી. સો ડોન્ટ લેટ ધેટ થિંગ હેપન ટુ યુ. બરાબર. કારણ કે થશે શું પછી તમને એવું થશે કે વોટ આઈ એમ લૂઝિંગ ઇફ આઈ ડોન્ટ ફોલો. આના કરતાં તો બીજું સારું. એન્ડ ધેટ વિલ એકચ્યુઅલી ડીસ્ટેબિલાઇઝ અવર એક્શન્સ. બરાબર. આ બધા પ્રિલિમિનરી લેવલે આવતા પ્રોબ્લેમ્સ છે, પણ પ્રોબ્લેમ્સ અહીંયાથી ઊભા થાય છે. રાઈટ. ચલો હવે છોડીએ અને હવે આપણે જઈએ એક્ઝેક્ટ પ્લાનિંગમાં અને શેડ્યુલિંગમાં. હું એવું માનીને ચાલુ છું કે મોટાભાગના લોકોને બે કેટેગરીમાં ડિવાઇડ કરું છું. એક છે એવા લોકો કે જે નાવ કમ્પ્લીટ ફ્રેશથી ચાલુ કરે છે, કમ્પ્લીટ ફ્રેશ, જેને કોઈ જ આઈડિયા નથી, ઝીરોથી સ્ટાર્ટ કરવા છે, બધા સબ્જેક્ટ કોન્સેપ્ચ્યુઅલી ભણવા છે. એન્ડ ધોઝ હુ હેવ ઓલરેડી ડન few times, already done, maybe once, twice, thrice, બે ત્રણ વાર વાંચેલું છે, જોયેલું છે, સમજેલું છે. બધા લોકોને ફરી એકવાર રિક્વેસ્ટ કરીશ, પહેલા તો આ મોડમાં આવી જાઓ. બરાબર. યુ હેવ ટુ બિગિન ઓલવેઝ ફ્રેશ. બરાબર. જ્યાં સુધી તમે એવું માનો કે મને આવડે છે મને ખબર છે ત્યાં સુધી તમારી અંદર એ એડપ્ટેબિલિટી નથી આવતી. બરાબર. તો આપણે એક ફ્રેશ સ્ટાર્ટ કરીશું. ઓલરેડી આવડે છે ને તમે જોજો ઘણીવાર જે
એક જ બુકમાંથી 4 વાર વાંચ્યું હશે ને પાંચમી વારે બુક વાંચશો ને તો યુ માઇટ ઓવરલુક ધ સેમ થિંગ. હા, મને ખબર જ છે અહીંયા આમ જ હોય, આમ જ હોય, આમ જ હોય, ને અલ્ટિમેટલી થશે શું? યુ વિલ નોટ ગેઇન ધ બેનિફિટ વિચ યુ આર એક્સપેક્ટેડ ટુ ગેઇન ઇટ ફ્રોમ. ઠીક છે, તો તમને જે મળવો જોઈએ એવો કોઈ ફાયદો તમને નહીં થાય. એનું સિમ્પલ કારણ હશે કે તમારી અંદર એ જે રિવિઝન કે એનું જે છે ને, તો એ લોજિક ભૂલી જાઓ. પહેલા એક સમજો, મેં તમને એક વિડીયો કીધો છે, ખાસ જોઈ લેજો તો તમને વધારે સમજાશે. હાઉ ટુ રીડ અને હાઉ નોટ ટુ રીડ પર બી કદાચ એક છે, બરાબર. અને હાઉ ટુ ફેલ સક્સેસફુલી, હાઉ ટુ ફેલ સક્સેસફુલી ના પાર્ટ 1 અને 2 બંને છે. એસેન્શિયલી એમાંનું વન ઓફ વેરી કેરેક્ટરિસ્ટિક્સ છે કે આપણે જે વાંચીએ છીએ ને એ ખરેખર વાંચતા નથી, બરાબર. આપણે મેમરાઇઝ કરીએ છીએ, આપણે ગોખીએ છીએ, આપણે મગઅપ કરીએ છીએ, રાઈટ. વી ટ્રાય ટુ સ્ટોર ઇટ સમવેર એઝ અ કાઇન્ડ ઓફ હાર્ડ ડિસ્ક. આ બાબલું છે, અહીંયા જો બ્રેઇન હોય ને તો અહીંયા પર ક્યાંક સ્ટોરેજ કરી દઈએ છીએ. વી ડોન્ટ ઇન્સ્ટોલ ઇટ, વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઇટ, એન્ડ ધેટ્સ વાય મેજોરિટી ઓફ પ્રોબ્લેમ અરાઇઝિસ. સો પહેલી વસ્તુ કે તમારે વસ્તુને સમજવાની છે, બરાબર. તમારે વસ્તુને યાદ રાખવાની નથી. અને ઘણી બધી વાર મેં કીધું છે કે યાદ નહીં રાખવા જાવ તો રિકોલ થશે, યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો ભાગી જશે. ઠીક છે. તો ફર્સ્ટ થિંગ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ નો મેટર હાઉ મચ ટાઈમ ઇટ ટેક્સ, બરાબર. કોઈ પણ અફવા આવે, કોઈ પણ ટાઈમે એક્ઝામ છે, જોવું જશે, કોઈ જ ઉતાવળ નથી. ફર્સ્ટ ઓફ ઓલ, કામ ડાઉન એન્ડ જસ્ટ ફોકસ ઓન બેઝિક્સ, બરાબર. આપણે અત્યારે મિનિમમ 90 ડેઝની વાત કરીએ છીએ. 60 to 90 days પહેલા તમારા કેવા હોવા જોઈએ? આઈ હેવ ટોલ્ડ યુ અર્લિયર, PEG, પોલિટી, ઇકોનોમી, geography. These are the three subjects which must be done in prior to anything else. બરાબર. તમે પહેલા જીઓગ્રાફી ચાલુ કરો તો તમને ખબર પડશે જે પૃથ્વી પર તમે રહો છો એ કેવી છે, કેમ છે, આ તે. પૃથ્વી પર રહો છો તો અલગ અલગ આર્થિક વ્યવહારો થશે અને એને ચલાવવા માટે કોઈ લીગલ ગવર્નિંગ સિસ્ટમ જોઈશે. ધેટ્સ વેર ઇકોનોમી એન્ડ પોલિટી વિલ હેવ ઇટ્સ રૂલ્સ. ઠીક છે. સો મોર ઓર લેસ તમારું આનું કંઈક આ રીતનું કમ્પોઝિશન બને. મિકેનિઝમ બહુ સિમ્પલ છે, શિડ્યુલ બહુ સિમ્પલ છે. શિડ્યુલ હવે અગેન બે ટાઈપના લોકો હશે. એક હશે ફૂલ ટાઈમ જોબ વાળા અથવા તો પાર્ટ ટાઈમ જોબ વાળા. દે વિલ હેવ ઓનલી ફ્યુ અવર્સ ટુ સ્પેર ફોર રીડિંગ, અને બાકીના હશે 100% ડેડિકેટેડ મહેનત કરવા વાળા. They will have all the time in the world. They are essentially કરોડપતિ of time. ઠીક છે. They are કરોડપતિ of time. These people have very limited resources called time. ઠીક છે, T. So essentially બંને માટે મારું લોજિક સેમ રહે છે. નો મેટર યુ આર હિયર ઓર યુ આર હિયર. ટાઈમ ફ્રેમ તમે તમારી રીતે જાતે નક્કી કરો. જે ટાઈમે તમારે જે સબ્જેક્ટ વાંચવો હોય એ નક્કી કરો. પણ એક વસ્તુ બહુ સ્પષ્ટ રાખવાની, 6 થી ઓછા કલાક, 5 કે 6 થી ઓછા કલાક ન થવા જોઈએ કોઈ પણ ગિવન ડે, અને 8 કે 9 કલાકથી વધુ ન જ કરવું જોઈએ. ધીસ ઇઝ માય લોજિક. નોટ લેસ ધેન 5 ઓર નોટ ગ્રેટર ધેન 10. બરાબર, નહીં કરવાનું. અને રીઝન છે, બરાબર, મેં સમજાવેલા પણ છે શોર્ટમાં ફરી એકવાર, કે જો ગવર્મેન્ટ અને લેબર લોસ પણ એવું કહેતા હોય કે વર્કરને 8 અવર્સનું જ વર્કિંગ આપવાનું અને વીકલી 40 કલાકનું કામ કે 48 કલાકનું કામ આપવાનું, રાઈટ. તો ગવર્મેન્ટ એન્ડ કંપનીઝ આર નોટ ફૂલ્સ. સો હ્યુમન બોડી as a mental and as a physical unit can actively work, productively work for 8 hours. અલગ અલગ યુનેસ્કો અને બધાના સ્ટડીએ પ્રૂવ કરેલું છે. So my focus is again utilize only 6 to 8 hours of your productive time for reading. આ ટાઈમ રિગોરિયસલી પ્રોપરલી યુઝ કરવાનો છે. પછી એવું નહીં કે વાંચવા બેઠા ને મગજ ફરવા ગયું તો વાંચવા ગયા હતા ફોનમાં, બીજું કંઈક ધ્યાન જતું રહ્યું, ફ્રેન્ડને મળવા ગયા, લાઇબ્રેરીમાં બેઠા બેઠા સૂઈ ગયા. No, I am talking about 6 to 8 hours, which is effective, or real 8 hours you have to give, not more than that. ઠીક છે. 9 ઉપર ભાગ્યે જ જવાનું. ડોન્ટ ગો ફોર મોર દેન ધેટ. વીકમાં એક દિવસ બ્રેક લઈ લેવાનો. ઠીક છે. સો ધીસ ઇઝ વોટ યુ હેવ ટુ મેનેજ નાઉ.
How to manage is my style was very simple. 4 a.m. થી ઉઠી જવાનું. Before you get ready for office at around 9 to 10, use minimum 5.30 hours. ખાતા ખાતા, નાતા, brush કરતા, every second, if you are walking, running, anything, you manage some resource, some learning which is constantly going on. રાઈટ અને એ રીતે તમારો ટાઈમ પણ યુટિલાઇઝ થશે અને તમે ઘણી બધી રીતે એફિશિયન્ટલી સબ્જેક્ટને સમજવાનું ચાલુ કરશો. સવારે મગજ ફ્રેશ હોય છે, રાતે લેટ લાઇટ વાંચવા વાળાનો મને કોઈ વાંધો નથી. બટ ધ ઓનલી રિયાલિટી ઇઝ ધેટ યુ આર ફૂલિંગ યોરસેલ્ફ. I did it for around 32 years. If you want to continue, well, you can. પણ અલ્ટિમેટલી થાકેલું મગજે રાતે વાંચવું અને સવારે ફ્રેશ મગજે વાંચવું, there is a huge difference. ઠીક છે? So, anyway, choose the timing which you like. This is just a recommendation. અને પછી તો બહુ સિમ્પલ છે. My recommendation is very simple. સૌથી પહેલા દિવસમાં એક ટુ ડુ લિસ્ટ અવશ્ય બનાવો. ટુ ડુ લિસ્ટ મેન્ડેટરીલી બનાવો. કેમ મેન્ડેટરીલી બનાવો? કારણ કે ઘણીવાર આપણને જ નહીં ખબર હોતી કે શું કરવાનું હોય. પ્લસ ઘણીવાર પ્લાન છે ને આપણે બહુ ઘણા લોકો એકદમ પંચવર્ષીય યોજનાઓ બનાવી દે. આ વર્ષે હું આ કરીશ. એટલે ભાઈ બરાબર છે. પ્લાન કેવો હોવો જોઈએ? શોર્ટ, સ્વીટ, ઇફેક્ટિવ. ઠીક છે? સો SSE ની એક્ઝામ આપી દેવાની. શોર્ટ, સ્વીટ એન્ડ ઇફેક્ટિવ. એસેન્શિયલી તમારે શું કરવાનું છે? તમારે એટલું ધ્યાન રાખવાનું છે. પોલિટી, ઇકોનોમી અને જીઓગ્રાફીમાંથી કોઈ પણ બે સેશન, બે સબ્જેક્ટ એક સાથે લો. કોઈ પણ જ્યારે ડિટેલમાં સબ્જેક્ટ ભણતા હોય તો એટલીસ્ટ 2 થી 2.5 કલાકનો ટાઈમ મિનિમમ એના માટે એલોકેટ કરો. ઠીક છે? મિનિમમ એના માટે 2 થી 2.5 કલાકનો ટાઈમ આપવો આવશ્યક છે. કરેક્ટ? ચલો. કોઈ પણ બે સબ્જેક્ટ લેવાય. કોઈ પણ સબ્જેક્ટ જો તમારો 30 દિવસથી ઓછા ટાઈમમાં પતે છે, ટ્રસ્ટ મી, યુ હેવ ડન સમથિંગ રોંગ. બીજી વાત, આ સબ્જેક્ટ કયા સોર્સમાંથી, કઈ બુકમાંથી, ક્યાંથી વાંચવું, તો એના માટે સબ્જેક્ટ વાઇઝ કરીને હાઉ ટુ વાળું આખું મારું એક પ્લેલિસ્ટ છે, ત્યાંથી તમારે એ મેન્ડેટરીલી જોવાનું છે. મેં સેશન 1 માં પણ વાત કરેલી હતી. કરેક્ટ? સો આ ત્રણમાંથી બે સબ્જેક્ટ લઈ લો. બરાબર? તો say here you will take polity and you will take geography. ટુ ડુ લિસ્ટ સવારે વહેલા ઉઠીને તો આગલા દિવસે રાતે બનાવી શકાય. સો જે ટાઈમે બનાવો એ ટાઈમ લખી દો એક્ઝેક્ટલી. ફિઝિકલ એક્ટિવિટી, ધીસ ઇઝ વેરી 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 એસેન્શિયલ. ફિઝિકલ એક્ટિવિટી એવી કે જેમાં એટલીસ્ટ 1 આવરનો પરસેવા હેવી વડે એવો કમ્પોનન્ટની વાત હોય. This will actually open your brain's capacity and your performance will increase like anything. Right. So if you want to achieve that, you have to have doing some exercise. You can go for gym, you can go for running, you can go and play any sports, and you go for swimming, anything which actually forces you to exercise your body. As simple as that. Then I am recommending this too, but you can use any other channel as well. બરાબર, બંને મુરલી એસ ચેનલના પ્રિલિમ બુસ્ટર અને એડિટોરિયલ છે, and I think they are so sufficient કે આના સિવાય મારા હિસાબે તમારે કશું બીજું કરવાની જરૂર નથી જ. Right? So this will take around 30 minutes. This will take around 40 minutes. This will combine take around 5 hours, 4 to 5 hours. બરાબર? અને મંથલી મેગેઝિન વાંચો ના વાંચો ઇરેલેવન્ટ છે. ઘણાને શોખ હોય છે. યોજના છે, સરકારી મેગેઝિન છે, ગુજરાત છે, કોઈ પણ વાંચવું હોય તો વાંચી શકાય. આઈ વિલ સે ગુજરાત રિલેટેડ કંઈ વાંચવું હોય તો વાંચજો. અધરવાઇઝ બાકીનું બધું તમારું GS નું ઓલરેડી કવર થઈ જશે પ્રિલિમ બુસ્ટર અને એડિટોરિયલમાં. પર્સપેક્ટિવ કરીને શો આવતો હતો સનસેટ ટીવીમાં. અત્યારે જે રિસન્ટ શોઝ આવતા હોય તમે એને જોઈ શકો. સનસેટ ટીવી જોવાનું રીઝન એટલા માટે છે કે તે તમને અનબાયસ્ડ ન્યુટ્રલ ઓપિનિયન જોવા મળશે, એક્સપર્ટના ઓપિનિયન્સ જોવા મળશે. રાઈટ? સો દેટ ઇઝ વન ઓફ ધ સજેશન્સ. ઠીક છે? તો એ રીતે તમે જુઓ. હાર્ડલી 30 મિનિટ્સનો એક વિડીયો હોય. MCQs સોલ્વ કરો. મે બી આફ્ટર 30 days મિનિમમ યુ મસ્ટ સ્ટાર્ટ. હું કહીશ આપણે બીજી રિવ્યુ મીટિંગ વખતે કે નાવ યુ હેવ ટુ સ્ટાર્ટ આન્સર રાઇટિંગ, or sorry, particularly initially we will start with the MCQ, and answer writing will be again, say once 2-3 subjects are ready, so maybe after 40 to 50 days તમે આન્સર રાઇટિંગનું વિચારજો જે લોકો પહેલી તૈયારી કરે છે. અધરવાઇઝ
આન્સર રાઇટિંગ એક કે બે ક્વેશ્ચનનું જ લખવું, જેને પણ ખબર હોય એને. આન્સર રાઇટિંગ કેવી રીતે કરવું, શું કરવું, એના માટે IAW સિરીઝના અરાઉન્ડ 300 પ્લસ વિડીયોઝ છે, 200-300. યુ કેન વોચ ધેટ. આના સિવાય જો તમને કંઈક ઉત્સાહ જાગે ને હજી કંઈક વધારે કરવું છે, સો યુ કેન ડુ ઇટ એડિશનલી. અને ઓફકોર્સ ફિલિંગ ધીસ શીટ હેઝ ટુ બી અ ડેઇલી એક્ટિવિટી. સો સવારે તમે ડેઇલી ચેકલિસ્ટ બનાવ્યું, રોજ તમે ટાઈમિંગ ફિક્સ લખી લો. દરેકનો ટાઈમિંગ ફિક્સ હશે ને તો આપોઆપ શું થશે, એ સમય થશે એટલે તમારું મગજ આપોઆપ એ કામ કરવા માટે પ્રેરાશે. ઠીક છે. સો દેટ ઇઝ વોટ યુ હેવ ટુ ડુ. યુ હેવ ટુ રાઇટ ટાઈમિંગ. સવારે જે 9 વાગે, 8 વાગે, 7 વાગે, 5 વાગે, 4 વાગે તમે કરી લીધું. જે દિવસે થઈ ગયું અહીંયા તારીખ લખી દો. બરાબર. ફોર એક્ઝામ્પલ આજે 8મી તારીખ છે, તો કાલે 9, 12, 10, 12 આખા 21 દિવસની તારીખો તમે લગાવી દો. જે દિવસે આ બનાવ્યું, આ બનાવ્યું, આ કર્યું, આ નથી કર્યું, તો ચોકડો મારી દો. સો ધીસ શીટ યુ વિલ બી રિક્વાયર્ડ ટુ અપલોડ. બરાબર. તો આની પ્રિન્ટ કાઢી લેજો. ધીસ વિલ બી અપલોડેડ ઇન ધ ગ્રુપ. બરાબર. યુ વિલ હેવ ટુ અપલોડ ઇટ આફ્ટર 21 days and it will be a review meeting. બરાબર. એટલે મને બી ખબર પડે, તમને બી ખબર પડે કેટલી હદે તમે કમિટેડ છો કે કેમ. ઠીક છે. એન્ડ ઓફકોર્સ ધીસ ઇઝ હાઉ યુ હેવ ટુ પ્લાન. સવારે વહેલા ઉઠો, રાતે મોડા કામ કરો, એ રિલેવન્ટ છે. કામ કરવું જરૂરી છે. સોર્सेस બને ત્યાં સુધી સ્ટાન્ડર્ડ રાખજો. ઇંગ્લિશમાં અને હિન્દીમાં તમને સારા સોર્સ મળશે, અને એવું કોઈ બાયસનેસ નહીં રાખવાની કે ના મને તો ગુજરાતીમાં જ સોર્સ જોઈએ. I do not recommend, or I am not gone through in detail any of the Gujarati medium sources. They can be good, they cannot be good, but my first impression is not satisfactory. ઠીક છે. So what is my choice? I've shared an earlier PDF as well, and also it is also given in the Excel format in the group as well. ઠીક છે. વિડીયો પણ મેં એના પર બનાવ્યા છે દરેક સબ્જેક્ટ વાઇઝ, સો એ પણ જોઈ લેજો. So more or less this is the schedule. Every 21 days we will be meeting. We'll try to converge. કોઈ નવી વાતો આવી હોય, કંઈ પણ થયું હોય, that will be an interactive session where the present member will be reviewed. તમે જે વ્યક્તિ એ દિવસે હાજર હશે અને શીટ બનાવી હશે એનું આપણે રિવ્યુ કરીશું. આ બંનેમાંથી જેણે કંઈ પણ નહીં કર્યું હોય, we will not do the review. ઠીક છે. એ રિવ્યુ કરવા માટે વ્યક્તિ તો હાજર હોવું જોઈએ ને, ફર્સ્ટ થિંગ. અને રિવ્યુ કરવા માટે એને કામ કરેલું ટ્રેક રેકોર્ડ જોઈએ. પ્લસ એવું ના કરતા કે શીટને છેલ્લા દિવસે ભરો. રોજ બરોજ જે પણ કામ થઈ જાય, પોલિટીનું વંચાઈ ગયું 2 કલાક, સે ટિકિટ હિયર. જીઓગ્રાફી થઈ ગયું, ટિકિટ હિયર. સનસેટ ટીવી આજે નથી જોયું, નો. બરાબર. જે પણ તમારા એક્ચ્યુઅલ એક્શન છે એને રિફ્લેક્ટ કરો. The more you reflect, the more chances you have that you will finish good. ઠીક છે. So we are doing nothing but probability work. We are doing work on the honest direction. Nothing more can be said about it. ઠીક છે. So my idea of planning and scheduling is very simple. મોનિટરિંગમાં તમને એક લોકેશન આપશું, તે તમારી શીટ અપલોડ કરશું. તમારો પ્રોગ્રેસમાં તમારે જવાબ આપવા પડશે. બરાબર. યસ, જીઓગ્રાફીના લેક્ચર્સ મે બી ટુમોરો, ડે આફ્ટર ટુમોરોથી આપણે કન્ટિન્યુ કરી દઈશું. Since interview dates are later, so we will have that sessions back on the track. ઠીક છે. પણ these sessions I'll respond in a while. ઠીક છે. But for the time being, this is all we have for the planning and scheduling for the Lakshyavid. And I hope કે તમને ખરેખર ખબર પડી હોય. You will be answerable. If you don't respond, the loss is yours. I'm not going to lose anything. Right. તો ગેઇન તમારો છે, લોસ તમારો છે. ઓનેસ્ટલી સાથે એફર્ટ કરશો તો ફાયદો પણ તમારો જ છે. ઠીક છે. So I hope you are liking these sessions, and if you have liked, so keep learning, keep enjoying, and always understand why I am saying XYZ things. ઠીક છે. So don't worry, you will do good. All the very best. Keep learning, keep enjoying. Bye bye. Take care.